બોલો ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબમાં મુકતા હોય એટલે પર્સનલ ડિટેલ આપતા નહીં. બોલો શું પૂછવું છે? એટલે આમાં શું હે બોલો આપણે મામલતદાર આપણે અરજી કરી દીધી કલેક્ટરમાં. હવે ફરીથી આપણે શું કહેવાય પંચનામું કરવા આવે છે. હા તો ભલે ના આવે, એમાં મને પૂછવાની શું જરૂર છે? પંચનામાથી ગભરાવાની શું જરૂર છે? એમ નથી. હવે આપણે પંચનામા આપણે સાક્ષી ઈ નહીં હાલે કે આપણે બીજા કરવા હોય તો હાલે, સાંભળતા નથી દાદા. એ નહીં હાલે ને, તમારે બીજા કરવા હોય તો હાલે. હું તો કહું છું એને રજૂ કરો ને, તમે કયો ને કે આ દાદા ક્યાં કાંઈ સાંભળે છે, તમે આગલું પંચનામું ખોટું કીધું તેમ કયો ને. તમે બીજા રજૂ કરી શકો, એને રજૂ કરવા ફરજિયાત નથી. આવી દાદી વાંધો ને આપણે એને સાંભળતા નથી એટલે હું હા તો બદલાવી શકો ને, એ તો કહી દીધું મેં, બે જવાબ દીધા તમને. હાથે હાથે વાંધો બદલાવી શકો તમે. બોલો બીજું શું પૂછવું છે? એટલે તમને ફોન કરવાનો હતો. ફોન કરવાનો થતો નથી, ફોન કરશો નંબર બ્લોક થઈ જશે. ખાલી WhatsApp થી પ્રશ્ન પૂછવાનો છે. એટલે ફોન નથી કર્યો જ નથી સાહેબ તમે. હા હા હા, બોલો આગળ જે પૂછવું હોય પૂછી લ્યો. બસ આ બીજું ઈ કઈ ને એટલે આપણે હોય ને બદલે તો ભગવાન તાલીમ કેમ્પમાં કોક દી પધારો, આવું એક એક રમણીકભાઈની આંગળી પકડી પકડીને કેદી હોશિયાર થાઓ. હાલો મારી વાત પટેલના આવવાનું છે દીકરાઓને પણ ટાઈમ જ નથી. ના ના આવવાનું છે પટેલ જ છો ને, હા એટલે હા ગચકાવું તમને છું કે પટેલના દીકરાઓને ટાઈમ જ નથી. એક એક વસ્તુ માટે જાણે રમણીકભાઈ કેમ ભેગો આવવાનું એમ પૂછવું છે. તાલીમ ના, કેમ્પમાં ના. પધરામણી કરશો ને તો કંઈક ફાયદો થશે. પૈસાની મારે કાંઈ લેવા દેવા નથી, મફત આવશો તો શીખવાડીશ. ના ના સાહેબ આવું મેં જ છે તમને મારે. કીધું હતું કે તમને 1500 ડિસ્કાઉન્ટ આપીશ, કીધું હતું કે નહોતું કીધું? હા, કીધું તો હવે તમારી ઘેરે આવું આવશો. બધું લઈને શીખવાડવા ના ના સાહેબ એવું તો આ કાંઈ ન 50 હોય. 60 જણા લઈને તમારી ઘરે પધરામણી કરું, ત્યાં પ્રોગ્રામ રાખીએ. આપણે તો કથા કરવી જ છે, જ્યાં બોલાવે ત્યાં સત્યનારાયણની કથા કરીએ. પ્રસાદી વેચવા વાળો જોઈએ, પ્રસાદી તમારા ખભે બંદૂક ફૂટશે. ભલે ફૂટે એમ તો આવો ને ચાલો આપણે અહીંયા ફૂટ નાખશું. પધરામણી કરો અહીંયા, શરમ નથી આવતી અહીં લઈને આવો એમ કહેતા. હા, આવશો શીખવું હોય તો બરાબર. આવજો, નકર દુખી થાઓ. અત્યારે ઓછા ના, દુખી ના. થાવજો. હજી વાહિની પેઢીને ના. દુખી કરવી છે. ના ના એ કેટલા વાત દુખી સાચી. થયા આ તમે તો કયો જી વાંધો મને? કેટલા દુખી આ તો થયા? હા દુઃખી તો થયા સાહેબ. આપણો સાચા હતા તો દુઃખી થયા. થાય જ. આપણને જ્ઞાન ન હોય તો થાય જ દુખી. ના ના વાત અને મેં આ સાચી. અભિયાન શેના હારું માંડ્યું છે? તમારા જેવા દુખી ન થાય એટલા માટે. ના ના વાત તો હું એક સાચી. એક વસ્તુ મને શીખવીને પૂછશો, ભૂલ થઈ ગયા ના, પછી ના. મારી પાસે આવો તો શું કામનું? ભૂલ જ ન થાય એવું કંઈક શીખો ને. હા તો વાંધો ચાલો સાહેબ આવશું બરાબર. પટેલના દીકરા એવા છે કે એની પાસે ટાઈમ હોતો નથી. કાંઈને પાણી વારવું હોય, કાં બિયારણ લેવું હોય, કાં ઓટે બેહીને ઓટલા ભાંગવા હોય, પાનની દુકાને પાન માવા ફાંકી ખાવા હોય. પણ તાલીમ કેમ્પમાં શીખવાવાળા મારા કેમ્પની અંદર 75% હોવા જોઈએ અને 25% નથી. ના વાત સાચી. એમાં બધા આપણો તમારા સાહેબ- જેવા જ હોય છે કે જેને હા. રમણીકભાઈ આપણો છે ને પૂછી લેવું તો તેદી હું એટલે કામનું વેગળી વ્યાઈ ગઈ હોય. હા અત્યારે એટલે વેગળી વ્યાઈ ગયા પછી જ મારી પાસે આવ્યા ને. હા હા મારી વાત સાંભળો હવે રહ્યો ને હા. 22 તારીખે છે ને આપણે હા, એટલે 22 તારીખે એક લગ્ન ન હોય ને તો હું આવીશ બરાબર. લગ્નની કંકોત્રી આવી હોય તો આવી ગઈ હો મારા વાલા. અને હા, કદાચ તમે મારી લગ્ન હોય ન આવો તો તમારા પૈસા 1000 રૂપિયા જાતા નથી. હું બીજા કેમ્પમાં પાછા બાદ આપું છું. ત્રીજી હા, વખત આવે તો ત્યારે વાંધો કહું છું કે નહીં પૈસા પાછા આપણે 1000 તો આપણે નાખી દઈશું બરાબર. આવવું હોય તો નાખજો. ના ડોનેશન ના મારે આવવાનું કરવા નથી જોતું. આવવાનું છે સાહેબ બરાબર. તો પધારો પધારો. મને આનંદ થશે કે મારો પટેલનો એક દીકરો શીખીને ગયો એમ. હા તો એમાં દુખી ભલે. આત્મામાંથી એક તો ઓછો થાય. હા તો વાંધો નકર આમાં નહીં, ખેતરે ખેતરે ખાંભિયું જ થાય. ચાલો. થાય ને. આપણે 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 વારસામાં ભઈલા કજિયા દઈને નથી જવું, મિલકત દેવી છે. હા આપણે કાંઈક ખોટા ચોખ્ખી હોય તો મિલકત સાચા હોય તો આપણે ખોટા સાબિત થાય. હા, સાચું તમારું થયા જ ને. શીખ્યા તમે હોય તો. સાચા હોવા છતાં ખોટા સાબિત થયા ને. હા હા તો પછી સાચું કાંઈક છે. નોલેજ રાખો ને યાર. હા તે વાંધો ચાલો પછી આવું બરાબર. ભલે આવજો. હં. ખેડૂત મિત્રો, આ બળતરા એટલે કાઢું છું કે જ્ઞાનના અભાવે તમે દુઃખી થાવ છો. જો કંઈક શીખશો, કંઈક તાલીમ લેશો, તો કંઈક હોશિયાર બનશો તો ભવિષ્યમાં દુઃખી નહીં થાવ. નહીંતર ઠેક ઠેકાણે માણસ અથડાય છે અને દુઃખી થાય છે. જ્ઞાતિ બાબત હું કંઈ જોતો નથી, પણ મને અધિકાર છે પટેલના દીકરાને ખખડાવવાનો, એટલે હું ખખડાવું છું. બાકી ઇતર જ્ઞાતિવાળા હોય તો જે પૂછે એટલો જવાબ દે, એને વાત ટૂંકી કરું છું. પણ મારો હોય, મને મારાપણું લાગે એટલે આ બે શબ્દ કહું છું. મારો કહેવાનો ભાવ સારી રીતે સમજજો અને પોઝિટિવ થિંકિંગથી સમજજો.